છેલ્લા 8 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષરા દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝાન અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજે ચાવડાનાએ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ. આજથી 8 માસ પહેલા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની દ્વારા બાતમી હકીકત આધારે નવાદીવા ગામે સામજી ફળિયામાં રહેતા વિજય ઉર્ફે ભાંડિયો પ્રવીણભાઈ વસાવાનાઓના ઘરે રેડ કરી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડના દારૂના પુઠ્ઠાની બોક્સ નંગ 9 માં ભરેલ મળી નાની મોટી બોટલ નંગ 496, જેની કુલ કિંમત રૂપિયા 63,904ના પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ, જે બાબતે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પારસી 11-19-90-42-50-587/2025 પ્રોહિબિશન એક્ટ કલમ 65 AE 116(b) 81 મુજબના તારીખ 14/7/2025થી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ઉપરોક્ત ગુનાની તપાસ દરમિયાન આરોપી વિજય ઉર્ફે ભાડિયો પ્રવીણભાઈ વસાવાનાને પૂછપરછ સદર પ્રોહી મુદ્દામાલ સેલવાસ ખાતે રહેતો ધર્મેશ રાજારામ મોરિયાના આપેલ હોવાની હકીકત જણાવેલ, જે અન્વયે સર્વેલન્સ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે સદર ઉપરોક્ત ગુનાનો નાસ્તો ફરતો આરોપી અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર આવેલ હોવાની હકીકત મળતા તે જગ્યા ઉપર જઈ સદરુ આરોપીને કોર્નર કરી પકડી અને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા આરોપી ગુનાની કબૂલાત આપેલ હોય, જેથી સદરુ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.